ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અને સવારના 6 વાગી ગયા છે અને આજ તો હું વહેલી જાગી ગઈ છું 5 વાગ્યામાં. અગાસીમાંથી આ 5મા માળની અગાસી છે એપાર્ટમેન્ટની. અને એટલું મસ્ત જો પાછળ લોકેશન દેખાય છે. ચકલાવનો કલબલાટ ને કબૂતરા ને અહીંયાથી જો કે આમ પોણું જેતપુર દેખાય. વહેલા ઉઠવાની તો જો કે મજા આવે, બહુ મને તો ગમે વહેલું ઉઠવું, પણ ઉઠાતું નથી સારું, વાંધો આવે. તો હું વહેલી ઉઠતી, પછી 5 વાગ્યામાં ઉઠીને વોકિંગ કરવા જતી, પછી પ્રાણાયામ કરતી. અને જો કે હવે તો મારો વજન ઉતરી ગયો છે એટલે એ વોકિંગની તો કાંઈ જરૂર નથી, પણ તોય તે વહેલા ઉઠીએ ને એટલે આમ અલગ જ ફિલિંગ્સ આવે, આમ મજા જ આવે, આખો દિવસ ફ્રેશ રહી. પણ જો કે મારાથી તો ક્યારેક જ ઉઠાય, રોજ નથી ઉઠાતું. અને હમણાં 6 વાગી ગયા છે ને, હમણાં કદાચ મારા પપ્પા આવશે આ કબૂતરાને ચણ નાખવા અને કુંડિયા ભરવા. એને રોજનો નિયમ ડેઈલી ઉઠી અને પહેલું કામ એ કરે કે પહેલાં અગાસીમાં આવે, આ કબૂતરાને ચણ નાખે અને એ કુંડિયા બધા ભરી જાય અને આ બધા કબૂતરાને ચણ નાખી જાય. આ એનો ડેઈલી રૂટીન, રોજે ઉઠીને પહેલું કામ આ કરવાનું. આ કેર બહુ ભર્યો છે જો સ્પેશિયલ કબૂતરા માટે ચણનો. પાછો અહીં ઢાંકીને રાખી દે એટલે આમાંથી ચણ નાખી દેવાની અને પાણીના કુંડિયા પણ ભરી લેવાના. આજે તો છે ને એમ કહું ને કે આજે 10 દિવસ થઈ ગયા અમે વેકેશન કરવા આવ્યા છીએ ને, એટલે આજે તો હવે મારી બેની જવાની છે, એના ઘરે વહી જવાની છે અને અમે પણ અમારી ઘરે આજે જતા રહીશું. અને આ બાજુ જો મારા પપ્પા આવી ગયા છે કબૂતરા માટે પાણીના કુંડિયા ભરવા, અને કુંડિયા ભરી લીધા છે. અને આ બાજુ સરસ મજાની કબૂતરાને ચણ પણ આપી દીધી, તો એની ચણ ખાય છે અને સરસ મજાના સામે સૂરજ દાદા પણ દર્શન દે છે. ઉઠને દીકા, જો 8:30 વાગી ગયા, હાલો ઉઠો, નાસ્તો કરી લ્યો, ચા ભાખરી ખાઈ લ્યો, આદિત્યભાઈ ને રેણુ માસી ને બધા. હાલો આજે આપણે ઘરે વહી જવાનું છે. આજે આપણે આપણી ઘરે વહી જવાનું છે. જવું છે આપણી ઘરે? હે નથી જવું? તો અહીં રોકાવું મામાને ઘરે? ગમે તને અહીં બહુ? હે ઘર નથી સાંભળતું તને? હે નહીં, ઘર નથી યાદ આવતું તને? પપ્પા નથી યાદ આવતા તને? જા આદિત્ય એના ઘરે વહી જવાનો છે, રેણુ માસી એના ઘરે વહી જવાની છે, અને આપણે આપણી ઘરે વહી જશું. અહીં રોકાવું માં દીકાને? હે અહીં રોકાવું છે? પાગલ, હવે ઘરે જવાનું હોય. આ હું ભાત પલાળ્યા, શાક શેનું કરું? દૂધીનું, દૂધી ચણાની દાળનું શાક ને ભાત. તારા મમ્મી જો દૂધી સુધારવા બેઠા છે, દૂધીનું શાક, દૂધીનું ચણાની દાળનું. આ કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી? આ ભાઈની બેનની લાડકી ના બે ભાઈ ઝુલાવે સ્નેત્રી બેન ને. જો અટાણે આ વેકેશન આવી ગયું છે અને આ પિયુભાઈ એક બાકી હતા તો એ આજે આવી ગયા છે સવારમાં, એટલે આ બધાને મજા પડી ગઈ. જોઈ લ્યો, ગુલ્ફીયું ને આઈસ્ક્રીમ ને રહી મામા લીધા થાય અને બાય બનાવ્યા કરે ને બધા ખાધા કરે પડ્યા. આદિત્ય થોડોક ઉપડે તારાથી. જો પીવડા, પિયુભાઈ કહેવાય, પીવડા ન કહેવાય, પિયુભાઈ કહેવાય. ઘરે ગયું શાક એમ ને. રેણુમાંથી લોટ બાંધે છે રોટલી. કોના હાટું રોટલી બનાવસ? લે, કોની મમ્મી છો તું? આદિત્યની મમ્મી છો એટલે ખીજાશે ને. ઈ કેમ રોવે છે? કેમ લવડો મોટો થયો તોય રોવે છે આદિત્ય? શું જોઈએ છે એને મમ્મી? લોટ જોઈએ છે તો આપો ને લોટ. તારું માનતો નથી?
હે ઘરી કે ટીચર મને મારે છે જે ટીચર મને મારે છે ટીચર મને મારે છે હા પછી મેં એને એક થપ્પડ મારી તે થપ્પડ મારી કોને મેં જાઈ ચોકા દીધી બે ત્યાં ચોટાડી દીધી કોને અને પૂરી સંડાસ કોને ચોટાડી દીધી બે ચાર આદિત્ય આદિત્યને એટલે એ રોવે છે હે આદિત્ય તને માર્યું નહીં ત્રીએ આ માયરું હે હા માયરું એ તો ના પાડેસ ઇના મારે કે માયરું છે મને હા હવે ટીચરને મારવાનું હોય ગઈ ચાલો જમવા બપોરા કરવા આજે બપોરામાં છે દૂધી ને ચણા દાળનું શાક ભાત રોટલી પછી છાશ કાલની ખીર પડી છે તો ખીર છે અને અમારા પીયુભાઈ ઇડલી સંભાર લઈ આવ્યા છે તો ઇડલી સંભાર છે જો આ આપણે થાળી તૈયાર કરી લીધી છે કારણ કે આપણે રોટલી નથી ખાવાની શાક નાખવું છે શાક ને નાખવું છે તો લઈ લેવા થાળી લઈ 5:30 વાગી ગયા છે ચા પાણી પીધા નાસ્તો કર્યો તરબૂચ ખાધું અને બ્રેડ ને ચા ને બધું ખાધું છોકરાવે અને હવે અમારે નૈત્રી બેને ગુલ્ફીનું બેન કર્યું હતું એટલે બધા માટે અમારે પીયુભાઈ આવ્યા છે ગુલ્ફી લઈ આવ્યા છે આ કી આઈસ્ક્રીમ આ દવા હે દવા આઈસ્ક્રીમ નથી દવા હાલો જો અત્યારે સાંજના 6:45 જેવું થયું છે અને અમે લોકો જીથોડી આવ્યા છીએ બધા ટાબરિયાઓને લઈને આજે શનિવાર છે પાછો ચાલો દર્શન કરીએ તમને પણ કરાવશું ટ્રાફિક છે જોરદાર આજે શનિવાર છે ને દીકા એટલે હોય ટ્રાફિક એનો જીવોમાં જ છે ગલુડિયામાં જ એ ખાઈ લે હરકું ત્યાં